નમસ્તે મિત્રો, આજે એક બહુ સુંદર વસ્તુ તમને બતાવીશું, કુદરતની કમાલ. મિત્રો, આને જોઈને કોમેન્ટ કરજો કે આ શું છે. આ મને આમળાના ઝાડ નીચેથી આમળા વીણતો મળી આવેલ છે. આ જીવતો શંખ છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ કરજો. અને આ શંખને આજે આપણે અહીંથી ખુલ્લી જગ્યામાંથી મળે છે, પણ આને આપણે નદીમાં સાવચેતીપૂર્વક મૂકી દઈશું એના નેચરલ કુદરતી વાતાવરણ, જેથી એનો જીવ બચી શકે. ઓકે, તો મિત્રો, આ શંખ રસ્તાની બાજુમાં પડેલો હતો, જેના જીવના જોખમ હતું, એટલે હું એને રેસ્ક્યુ કરીને લઈ આવ્યો છું. અને અત્યારે એને સુરક્ષિત જગ્યાએ પાણીમાં મૂકી પછી નદીમાં કે ત્યાં એને છોડી દઈશ. તો મિત્રો, એક તૂટેલો જગ છે, એમાં શંખ મૂકી અને પાણી ભરીને આપણે એને નદીમાં મૂકી દઈશું. મિત્રો, પાણીમાં મૂક્યા પછી શંખ પોતાની ઓરિજિનલ સ્થિતિમાં આવી ગયો છે. શંખમાંથી જુઓ, પોતે છાલમાંથી બહાર નીકળેલ છે અને હલનચલન પણ કરવા લાગેલ છે. તો બસ આ રીતે જ એને મુક્ત રાખીશું આપણે એને હવે નદીમાં કે ક્યાંય તળાવમાં એને છોડી દઈશું. તો શંખ ધીરે ધીરે જગની દિવાલ પર ચડી રહ્યો છે. ये देखो જગની દિવાલ પર ચડી રહ્યો છે. આ મોકલજી મને. તો મિત્રો, મારી ઓફિસની પાછળ ખુલ્લી ગટર છે અને ત્યાં વરસાદી પાણી ભરાયેલું છે, કોસનું ચોખ્ખું પાણી. એમાં આપણા શંખનો સુરક્ષિત રીતે છૂટો મૂકી દઈએ. મિત્રો, પાણીમાં તરે છે.